ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. વહેલા આપણે વ્લોગની શરૂઆત કરી દીધી, કારણ કે રાતને તો આપણે લાઈન ડાટાનું કામકાજ હાલતું હતું, તો મોડા લગ ચાલતા 11 સાડા 11 લગી, અને પછી ઉતાર છતાંય વહેલા તો ઉઠી ગયા હતા. અને અત્યારમાં રાનીભાઈ અત્યારમાં આવું જ બધું હાલતું, મોજા પહેરે ને ઘડીક બૂટ પહેરે ને અલગ અલગ પ્રકારનું બધું ચાલુ છે. ને અહીંયા થઈ ગયું ખાવાનું? હો ખાવાનું થઈ ગયું? એ તો ગાય નહીં, મને ગા જેવો, મેં ગાની રોટલી મને દઈને મને ગા જેવો કરી નાખો હે. મોહનભાઈ જઈને તૈયાર થઈને બેસી ગયો, એને ભણવા જવાનું એટલે. ગુડ મોર્નિંગ. પેલા ગરુ હરખું આમ ગરુ સેટિંગ કરી લે પછી બોલી. થઈ ગયા તૈયાર? ના આજ આખો દી, કાલ રજા, કાલ આખો દી ઘરે. મારા બૂટ કાં પહેરી જશ? તારા નથી તો શું કામ મારા પહેરી? એવું થાય તો બીજા લેવા જઈશ. ભણવાના રહ્યા એ નો આજે હાલે ને કા? બોલ 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 બોલ. અત્યારમાં ઘરું જલાય હે? હે બીજા આવ્યા નિશાળિયા નથી આવ્યા? બે વાર હાલો આપણે સિરાવાનું થાય પછી સિરાવી લઈએ. અને થોડુંક બીજું કામ છે, આપણે ડીશનું કામકાજ કાલ સેટિંગ નથી આવ્યું, બધું કમ્પ્લીટ કર્યું પણ નેટવર્ક જ આવતું નહોતું. પણ પછી મેં યુટ્યુબમાં વિડીયો ને એવું બધું જોઈને એટલે ખબર પડી કે આપણે નવો કેમેરો નાખ્યો હોય ને એટલે પછી એનું બધું સેટલ બોક્સમાં સેટિંગ બધું કરવું પડે. તો એ બધું કરવાનું હોય, પણ નહીં રહેતે થોડોક નવરો થયો ને સેવી પછી એ કામકાજ કરીશ. એ આન રોટલા નાખ્યા હે એમ? ટેની ટીની ઓલી ટીની નાની રહી ટીની, એને સેટા લઈ જઈને ન ખાયો ને અહીંયા કોઈમ કોઈમ જ કરે. આપણે ગાન દેવા જાય ત્યાં વાહે એવડે દૂધ નહીં પાવ બાકી એક પાઈ દીધું. તે રામના નામ લીધા કે નહીં? રામ નામ. જય માતાજી. રામ રામ, જય માતાજી. ગુડ ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચા કોઈ બનાવ્યો નહીં, કાલ બનાવી દીધો, આજ તો કોઈ ન કેતા વેલું મળું વાસી દઉં હતું એ ઠીકાણે આવી. તો એવું છે એકદમ બધાને એમ કહી દે. કાલ તો એવી હોશિયારી કરતા હું ચા બનાવું, આજ મોડું થઈ ગયું છે, છોકરાને ભણવા જવાનું છે, મેં ચા બનાવ્યા ટાઈમ છોકરા ભણવા વહી જાય. તમે એક દિવસ ચા બનાવતા છોકરા ટાઈમે ભણવા વહી જાય. ચા થોડો બનાવવાનો હોય તો વિડીયો થોડુંક કોમેડી ટાઈપનું થાય, એ સારું થાય. ચા બનાવતા કે કાયમ થોડો બનાવવાનો બનાવવો પડે, એવું થોડું ચા તો હું બનાવતા એવું ન હોય. કેમ વેલાઈને ભણવાની રોટલી બનાવવી પડે. એકદમ બધાને એમ કહી દે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ફેમિલી. ફેમિલી ગુડ મોર્નિંગ. એવું નથી એવું આવડે નહીં પાછા ટાઈમ કે ફેમિલી શુભ સવાર. કેતો એક શુભ સવાર. ગુડ મોર્નિંગ કેત કરી. શુભ પ્રભાત. હવાર આવડતું હવાર બોલો તોય ન આવડે. ગુડ મોર્નિંગ બોલો. હવાર માણી કાઢી બોલ્યું પણ હરખું ન બોલાતું. તું બોલ આવરું ફેર મને વાહો આવશે. હાલે આ અંગોડો આયો અંગોડો આયો જોજો હું કાઈ નહીં બોલે કા ચિંતા પણ થોડી મોટી કે હું નહીં બોલું. ઓલી નાનકી રે બોલશે. ગુડ મોર્નિંગ બોલે. ગુડ મોર્નિંગ બોલ તમે તાપ. અમાર દીકરી ડાય હે. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ કહી દે. વાહ આમાં એવું થાય વિડીયોમાં આવતા ન એટલે થોડીક શરમ થાય. અને જાય બાય ઉઠી ગયા. જો થઈ ગયો તૈયાર, જા વાલો ભણવા પહેરો થઈ જાય. હાલ પછી વેલો વહી આવજે. 5 વાગે આવી ને ત્યારે થોડુંક કામ હે બરોબર. ભૂલી ગયો હે? લઈ લે 10 જ લેજો કે વે લેવા 10 જ લેવાનું હોય. જા હું અહીંયા કરવા હે નકર પાક ખાય પછી સેડા થઈ જાય.
ઉપડો હાલો એ જાય છે નિસેડે ને આપણે જઈશું સિરાવા હાલો તાર ખાવાનું હે તો બેસ ને ના લેતી હા લેતી તો ઉતલ અરે ખોડશે તારી નું હાલ લેતી આ મને ધક્કો કરાવશે લગભગ હાલ માર ઠેકડો હવે ઉપર ઉતાર તો હેઠું પાડીશ કારણ કે અહીંયા ખેતી નથી પણ ઓલું હે ને અહીંયા ટીંગાડ્યું હાલો રેડી ગામમાં ઘણો વાર આવી ગયો તારે ટાઈમ થઈ ગયો છે એમ કે આયરે વયો જો આમથી હમણાં રિક્ષા આવશે કા અત્યારમાં સિરાઈ લીધું હે નો ભાઈ જોરદાર હાલો હવે આપણે બંબુડા મારતા સિરાઈ વાતો ખોટશે જ નહીં હા હો ગલુડિયા જમવા આવી ગયા એને હમણાં જમવા દેવું હો હાલ તારે સિરાવું હાલ ને ચા પીવાય મારે ક્યાં બેવાનું મારે જો અહીં બેવાનું રોટલી વારો ને તમારે લોટ મારે ને પછી રોટલી વણવાની બેવાનું બેઠા હું તને રોટલી વણવું એવું લાગુ વણવા ને કોણ કે નો વણે હંધાને કોમેન્ટ કરે ને કીધું રોટલી વણવાનું મને ક્યારે કહેતી નહીં કરે નકર હારા વાટ નહીં રહી હારા વાટ તો નો રે હંધાને ખબર રોટલી વણવાનું મને ક્યારે કીધું છે ને જો ના હો થોડાક દી વઈ જાવ હમણાં માર બાન કરે કેમ રોટલી ન વણતા રિયા હમણાં વઈ જાવ નો જાતી એવું ન કરે તો વિડીયો બોલવાનું હોય કે આમ તો ભલે ને વણી નાખ ના જાવું છે મને કે ને નો જાય ને તો ઓલાનું શું કહેવાય ઓલા હાંઠિયા નવતાર આવે હાંઠિયા નામ અત્યારમાં એને યાદ ના આવતું જી એટલે ન આવે જલ્દી ન આવડે એટલે હને કે નો રીહામણે નો જાય ને તો હાંઠિયા નવતાર નો આવે રીહામણે નો જાય તો હાંઠિયા નવતાર નો આવે જાય તો જાય એને શું બોલવું એને ખબર નહીં બેજા કોથરામાં અહીંયા કઈ બહુ સારું ન હોય હાયલા કરે રામ રામ જય માતાજી બધાને સિરાવી જતા રૂપા થયા ને આજે છે રવિવાર એટલે છોકરાને થોડુંક મોડું ઉઠવાનું થાય અને અમે આજ તો મોડા ઉઠ્યા હતા ટાઈટ બહુ હતી ને તો જોવા નતા રોઈ ગયા ઘરમાં હુવા ટાઈટ હતી એટલી હજી ને હવે બે દી ટાઈટ તો પડશે એમ કે વાદળા બે દી થયા હતા ને વાદળા તૂટે એટલે ટાઈટ પડે હું પવન નથી પણ એટલી સાની ટાઈટ છે ને તો આજે બધું બાંધ્યો ના લુંગી બાંધવાનું ચાલુ કરી દીધું નક લુંગી બાંધો તો આ સંભળાય નહીં આ પેક થઈ જાય આમ ખોલા કાન રાખવા પડે વન તો લુંગી બાંધી દીધી એટલે ટાઈટ એવી છે ને લુંગી બાંધવી પડે પછી પડામાં હંધું પિત્તવાળું થઈ ગયું એટલે પડામાં નામ ન હોય ને એટલે બહુ ખરે ટાઈટ હોય ગામમાં ઓછી ટાઈટ હોય એક બીજા ઘર હોય પડખે હોય એટલે વાંથ આવે ને વાડીએ ત્યાં વાંથ આવે ને પાટ હોય એટલે ભાટી પવન આવતો હોય છોકરા વહી ગયા આમ તાપવા ને બા સિરાવે ને મોહન પપ્પા વહી ગયા દૂધ ભરવા ફોન ઘરે પીડ્યો છે એ તો હલો આપણે થોડોક વિડીયો શૂટિંગ કરી સંજવારી કાઢી છે ને હવે જવું ઠામડા ધોવા ઊનું પાણી મૂક્યું છે ચૂલા ઉપર ને ઊનું પાણી થઈ ગયું છે તો ઠામડા ધોઈ આવી પછી વાસી દૂધ કરું થોડો તડકો થઈ જાય એટલે મોહન સાયકલ ઉપાડી સિરાયા સિગરેટ લીધું જોઈને હે રામ રામ જય માતાજી બધાને કારખાને જવાનું શું કામે ટિફિન લઈ જાઓ લાઈટો બંધ કરો સાંજે છૂટી જઈશો હા સારું લે ટિફિન લઈને જાય સાંજે છૂટી જાય તો કારખાને જવાનું હોય ને લાઈટો બંધ કરવા હા ત્યાં હું કીધું કારખાને જવું કીધું ખરું લાઈટો હા પછી લાઈટ નું હોય પેલા કારખાનું કીધું હા કાન ટકા કોડિયા જેવા એ ટાકો ને ટાઈટ જ નહીં આવે ટાઈટ જ નથી હે તો પણ કોટ કાઢીને અંદર ટીંગાડ દે ના હા હાલો આ કાંઈક આ થોડી મહેનત કરાવો આમ તો આ બેઠી બીજે ખેલે ફેરવાની આવશે એમ સારું હાલો અમારે જાઉં ઠામડા તો હું નંજી ઠામડા ધોઈ વાળી રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં
અને સ્વાગત છે એના એ વ્લોગમાં, કારણ કે કાલે પછી આપણે એટલો જ વ્લોગ બનાવ્યો હતો, પછી આખો દિવસ કાંઈ શું વિડીયો શૂટિંગ કર્યું જ નથી. અને અત્યારમાં પાછા એના વ્લોગમાં આપણે આવી ગયા છે એવા ને એવા. ઓહો, અત્યારમાં જો અહીંયા આવું બધું કામકાજ ચાલે ત્યાં હું જોવાનું. અને આ હે ને કાલ પછી આ બધી કરતા હતા, લાઈન દાંટે તે ને ત્યાં કમ્પ્લીટ કરતો જો આ રીતનું રાખ્યું. અને અહીંયા અત્યારે વાંક્યું ચડાવી દીધું, કારણ કે આ કટકો રહ્યો ને એ થોડોક ટૂંકો છે, એ વાંક્યું ચડાવવું પડ્યું ઘડીક પૂરતું. બાકી આ કટકો જરાક લાંબો રાખી દઈશું ને એટલે એક મજાનું થઈ જાય. અને મોહન ચડી ગયો ધૂળવાળા પૈગે ટાંકા ઉપર. આજ રવિવારની રજા હે ને. રામ રામ, જય માતાજી. બોલ્યા હતા પાણી ભરવા જો સડી ગયા હે અહીંયા પાણી ટાંકો ખાલી થઈ ગયો તો ને કે ભરી નાખી નક પાછું નડે ઓછું પાણી આવે. કેટલું પરાણું હેડ ભરાઈ ગયો જો આ રીત પાણી આવે માટિયા. મીઠું મીઠું પાણી ભરી લેવાનું. મોટરમાં મુહૂર્તમાં મીઠું આવે ને એટલું ભરી લેવાનું, બાકી કરી દેવાનું બંધ. આપણે કાયદેસરની લેન નામ રાખી દીધી એટલે એ કઈ ઉપાધિ હે નહીં, ખાલી વાલ ફેરવાનો થાય. રોજ થોડું થોડું ભરે તો હાલે. કુવા આગળ મેં તમને દેખાડ્યું થઈ છે, વાલ ખાલી ફેરવી વાળો નાય પાણી જેથી નીકળે. જો આટલો ભરાઈ ગયો. હે નકર તો આપણે જો ડેઢ કે અહીંયા લાઈન લાવવી પડતી હતી, હવે એ કઈ લપ નહીં, ખાલી ચાલુ કરવાનું થાય. હા છાયખું નથી હો. હવે ટાંકો અડધો ભરાઈ ગયો ને કીધું બંધ કરી આવું. તો જો અહીં આપણે વાલ રાખ્યો છે, તમને બતાવ્યો તો. અને આ વાલને હે ને ખાલી જો આટલું યાદ રાખવાનું, આ રે ને નિશાન, આ નિશાન પથ્થર કરવાનું એટલે કૂવામાં જાય. આ નિશાન પથ્થર કરે ને તો આપણે નાકામ જાય. તો આને કરી નાખી આમ એટલે સીધું જ કૂવામાં પાણી જાય. હાલો રેડી. કૂવામાં દરેડો થવા માંડ્યો. હવે કૂવામાં આ રીતની ગોઠવણી કરી લે. કાંઈ આપણે લેનું બાંધવાના ને એ બધા લોચા નીકળી જાય, કાંઈ લપ ન રહીએ. અને અહીં વાલ ફેરવી એટલે પાણી ભરાઈ જાય. અત્યારે આવ્યો તો જીરામાં આંટો મારો પાયન જીઓ તો પછી આ બધા આવ્યો જ નહોતો ખેતરમાં, 2-3 દિન નવરો નહોતો. તો આજ ખેતરમાં આવ્યો કે જીરું પાયા પછી કેવું તો આવું કંઈક છે. ને રજકો ખાતર નાખીને પાયો તો નનકો રજકો એ એકલા જ થઈ ગયો છે. ને જીરું જો આ રીતનું છે બધું. આમ ઓલપો બધું સારું ઘાટું, આ તો છેડા ઉપર આવે ને શેઢા ઉપર અહીંયા બે પારું લાગે, પણ આમ જમને તમને જે વિડીયોમાં લાગે ને એ કરતાં એમને સારું લાગે. આવું છે એટલે પાયને પછી એ કીધું દવા પાયા પહેલાં છાંટી હતી, હવે કીધું કેમ કરવું, જરાક કીધું હુકાણું હોય પગ મેળવું તો કીધું છાંટી. પણ હજી અત્યારમાં તો લીલું લાગે બરાબર, હમણાં પડે. આ રીતનો ગારો છે એટલે આમાં કાંઈ જે પંપ લઈને હાલ એવું નથી થયું, એટલે આજ તો નહીં છાંટાય. થોડું થોડું હાલ એવું હોય ને વેંડી જાલી જાલી માટે નકર પડી જાય, પગમાં ટેપું આવે ને તો પડી જાય. એટલે હજી આજ નહીં છાંટાય, કાલે કરો હરખો છાંટાય ને પમદી. અને ગારામાં પછી ખુંદાય છાંટે તો હજી તો કેરામાં હાલવાનું થાય, પારી હજી હાલ એવું ન હોય ને ટેફા હોય એટલે એની પાછું આવું. ઓલી સાઈડ ઘઉં, આખું ખેતર હવે લીલું સમ. જે થોડાક દી પછી જોઈશું ને ખેતરનું વીમાં આવશે એકદમ લીલું કસોરા જેવું. આમ ઘઉં બાજુ આવેલું છું, ઘઉંમાં 2 પાણ પાઈને મેલાય, ત્રીજું પણ નથી પાઈ, ત્રીજું પાવું છે. કીધું થોડુંક તાણ પડવા દઈ પછી ખાતર વાતર નાખીને પછી પાવી. અને ખડની દવાઈમાં એકાદ વાર છાંટવી જોઈશે, હજી એને છાંટી થોડાક મોટા થાય ને ખડનો ઉગરો જે ઉગોને ઉગી જાય ને પછી એકવાર છાંટી દઈશ. આ ઘઉંમાં એ લીલો ગારો જ છે, કારણ કે એમાં બે પડું સારું હતું ને ઢેફાવાળું, એટલે વધારે ઓલું છે. થોડાક તાણ પડવા દેવી પડશે પછી પાઈશ. ઘઉંમાં કંઈ ઘટે જ નહીં, એવો ઉગ્યા હાઈ ક્લાસ મજાના.
જીરું જો કે સારું છે, કાંઈ બોલું નથી. જોઈ લે આવું છે. બધું મોલણ ઉગવામાં તો કઈ ઘટે જ નહીં ટાઈપનું હે. ભગવાનની દયા સારું છે. બાકી હવે આગળ થાય ભગવાન જાણે, કારણ કે આપણે તો આપણે ખાલી વિચાર કર્યો હોય, બાકી આપણા હાથમાં તો છે નહીં કે આમ થાય છે તેમ થાય છે. બાકી જે કુદરતે ધાર્યું હોય થાય, એ આપણે તો મહેનત કરવાની હોય અને ભગવાનને જે આપવું એ આપે. બાકી આપણે આપણી મહેનત ચાલુ રાખવી પડે, આપણે આપણું કર્તવ્ય કરવું પડે. તો એટલા માટે જ આપણે મહેનત કરી અને ફળ મળશે એવી આશા રાખી અને મહેનત કરી છે. અને જરૂર ભગવાનને આપણે જે આપણી મનની ઈચ્છા હોય ને ભગવાન પૂરી કરે. એટલે આપણે આશા છે કે ભગવાને દીધું છે અને આપણે અવરા પગલે જ હાલી. એટલે એનું કારણ એ કે આપણે નિત્ય જ હાલી છીએ, એટલે ભગવાન આપણને દેશે એટલી આપણને આશા છે. બાકી નીતિ શીખ્યા હોય ને તો આપણને એમ થાય કે ના આપણે આ ખોટું કરી નાખ્યું, પણ આપણે બંને ત્યાં લાગે આપણે આપણી રીતે નીતિ હાલી. બાકી તો ક્યારેક ખોટું અજાણતા થઈ જતું હોય તો ભગવાન જાણે. બાકી બંને ત્યાં લાગે આપણે આપણી રીતે હોય. હાફ સડી ગયો એટલે મયન ખેતરમાં ટેફામાં હાલવાનું થાય ને જવા ટેફા. હાલો હવે હાલો જો ઘર બહાર, કારણ કે ટેફા માલી થાકી ગયો. જવા ટેફા હે હાલો જો બહાર. જ્યાં બધા નિશાળિયા આજ રજા હે એટલે આજ બહાટી બોલાવશે. એ દેવલો આમ તો જો શું થાય, એ મશીન ચાલુ હોય ને. હા મશીન માણામાં મશીન એ કાલ ફાઈ ને આયા ને તે આપડે આવી જ નહીં, બોલે જ નહીં, આમ નીચું મોટું રાખે. હા શરમ બહુ થાય અમારે દેવાનસિંહ મહેમાન આવે. હા મુજબ બટી હા કેંગડું અહીંયા લેસન કરે. એને એકને જ લેસન આપ્યું, એમ તમને એક જ ના આપ્યું મોહન લેસન? એક જ ના આપ્યું? એ ડોક્ટર ને નો મરાય. આ પાવડે શું કામ કરો ને એવું વજન નામ પાવડો પાવડો પાણી વારવામાં આવે છે અને પારિયું બાંધવાનું આવે છે. હાલે કેવાય ને પોઈદરા ભરવામાં આવે. આપણે પોઈદરા ન ભરતા પાવડો વાસીદું કરવામાં કામ આવે પાવડો કે નો હાલે? હે હાલે આવે કે પાવડો તો બધા કાયમ આવી લખવું જ પડે. જો અહીંયા હાવણ કાયમ આવે અત્યારમાં. બા તાપે ખાધું બા હે ખાધું ને હવે તાપે ખડા પાણી નો થાય બેવાનું તાપે ટાઈટ નું ઠરાય નહીં એટલે વાંધો ન આવે. ના ના મને એમ થાય ભજન બોલતા હોય એ રમતો એવું લાગે. હા મગજમાં એવું થાય ને એટલે ભજન ક્યાંય નતા બોલતા ને. અમે સાંજે વહી ગયા ગામમાં, પેડા બા મોહન અંજી ત્રણે વાડી હતા. હા પોલી સારું ટાયર ના ઠરતા નહીં. તો હવે એવું જ હોય ને, કારણ કે 2-3 દી આમ ટાઈટ ના રહીએ ને એટલે જરાક શરદી ને એવું થઈ ગયું. પણ આજે વળી સારું વાંધો નથી. આખું ભરેલી છે
ખરી ત્યાં બકડીયું ભરાવી હામેડો લઈને વરાવીશ. મારા પપ્પાને છેડે દિયો ને એ હરવા 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 હમણાં હાચુકા જ સડે છે માથે. કીધું આપણે નથી નાખવા જવું ઘણા નાખી આવે ને આમ તો ટોપો પહેર્યો હું મારા છોકરા બકડીયા વાસીદું નાખે એવડા થઈ ગયા, ભાણે એવડા થઈ ગયા, પાણી વારે એવડા થઈ ગયા. હવે શું કરવા દઈએ, આપણે નથી કઈ કર્યું. કા કેરેક તો નાખી જ દિયો હો. એ કેદી નાખ્યું વાસીદું હવે નાખતો તારા જેવડો હતો ત્યારે પીછો નથી નાખ. હા આજો ભગાભાઈ ઉભા રહી ગયા આજ મૈજા. મોહન ઘરે કાં કોઈ દી હોય નહીં. રવિવાર છે એટલે હોય ને રવિવારની રજા. આને તો રજા જોઈ કઈ કા રાજકો ઓલો પૂરો ખાય ને પહેલી વાર એટલે થોડાક દી નડશે કારણ કે પહેલા વાર નો રહ્યો ને ગમે એ ઢોરાને ખવડાવે ને જરા કામ એવું થઈ જાય પછી વાંધો ન આવે. એવા થઈ જાય પહેલા વાર એકમાં તકલીફ પડે બહાર નો વાંધો ખા ખાજ કરતો હોય છે નંબર આય ખા ખાજ કરે આમ જો કાગરિયા વીણી વીણી ખાલી કરી નાખ્યો કે આપણે લેવા જાવ હે હમણાં લેવા જાવ દુકાન જાવ. હા વાગી ગયા 9 અને વિડીયો જો ઘણો લાંબો થઈ ગયો કારણ કે સવારથી ઉતારતા હોય એટલે લાંબો થઈ જાય વિડીયો ને વિડીયો લાંબો થઈ ગયો એટલે આજ રવિવાર છે એટલે આજ પાછા 2 બનાવવાનો હોય કારણ કે આપણે ઘરે હોય ને એટલે ઓલી ચેનલ હાટું બીજો એક બનાવવાનો હોય તો એવું બધું છે. અને હાલો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, બાય બાય.